નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 20 ભણીએ છીએ અને પેપર નંબર 20 અંતર્ગત આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિ નો અભ્યાસ કરવાનો છે. ગુજરાતી વાર્તા સૃષ્ટિના બીજા યુનિટમાં આપણે બે મુદ્દાઓ ભણવાના છે, જેમાં પહેલો મુદ્દો છે ગુજરાતી વાર્તા સૃષ્ટિની પરંપરાપરક વાર્તાઓ અને બીજો મુદ્દો છે ગુજરાતી વાર્તા સૃષ્ટિની પ્રયોગશીલ વાર્તાઓ. અહીં આજે આપણે પહેલો મુદ્દો જે છે ગુજરાતી વાર્તા સૃષ્ટિની પરંપરાપરક વાર્તાઓ એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો આપણે પરંપરાપરક વાર્તાઓ અને પ્રયોગશીલ વાર્તાઓ વચ્ચે ભેદ ખબર હોવી જોઈએ. આમ તો આપણે આની પહેલાં 5મા સેમેસ્ટરમાં આપણે આ જ પેપર અંતર્ગત આપણે એ મુદ્દો ભણી ગયા, જેમાં આ ભેદ જે છે એની વાત આપણે કરી હતી. જેમાં એક મુદ્દો આવતો હતો ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં પ્રયોગશીલ વલણો અથવા તો ગુજરાતી વાર્તામાં પ્રયોગશીલ વલણો. એ જ્યારે આપણે મુદ્દો ચલાવી રહ્યા હતા અથવા તો એ મુદ્દાની જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે ક્યારે ગુજરાતી વાર્તામાં પ્રયોગો થવાના શરૂ થયા એની આપણે વિગતે વાત કરી હતી. આમ તો આપણે ત્યાં રામનારાયણ પાઠક જે છે એ આધુનિક એને પ્રયોગશીલ સર્જક ન કહી શકાય, પરંતુ એમણે ટૂંકી વાર્તામાં પ્રયોગ કરવાની શરૂઆત કરી હતી અને ધૂમકેતુ કરતાં એમણે એમની વાર્તાઓમાં દરેક નવલિકાએ આપણને એક નવી પ્રયોગશીલ વાર્તા આપણને આપી હતી. એટલે એ દ્રષ્ટિએ આપણે એમને પ્રયોગશીલ વાર્તાકાર કહી શકીએ. પણ અહીં આજે આપણે વાત કરવાની છે એ જે આપણી ગુજરાતી વાર્તા સૃષ્ટિ જે સંપાદનનું પુસ્તક છે એને ધ્યાનમાં રાખી અને આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિની પરંપરાપરક વાર્તાઓની વાત કરવાની છે. એટલે અહીં આપણું જે ક્ષેત્ર છે થોડું મર્યાદિત છે, અથવા તો આપણે અહીં થોડા મર્યાદિત લેવલ પર વાત કરવાની છે. અહીં એકવાર ફરી હું તમને જે ગુજરાતી વાર્તા માં પ્રયોગશીલ વલણો છે એનો વિડીયો જોવા માટે કહીશ, અને પછી તમે આ વિડીયો જોશો તો તમને એમાં મદદ મળશે. અહીં આપણે એક વસ્તુ સમજી લઈએ કે પ્રયોગશીલ વાર્તાઓ છે અથવા તો નવી શૈલીની નવલિકાઓ એવો શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે પરંપરાગત શૈલીની નવલિકાઓ અને નવી શૈલીની નવલિકાઓ વચ્ચે શું તફાવત છે એ આપણે ખબર હોવી જોઈએ. તો પરંપરાગત જે વાર્તાઓ છે એમાં સૌથી પહેલાં તો લાગણીનું પ્રાધાન્ય હોય. ત્યાં લાગણી અને બોધનું પ્રાધાન્ય હોવાને કારણે એ વાર્તાના કલાકીય ધોરણો જે છે ત્યાં જળવાતા ન હતા, અને એના કારણે કેટલીક વાર એ વાર્તા બોધ પ્રધાન અથવા તો લાગણી પ્રધાન બની જતી હતી. ત્યારબાદ વાર્તામાં બુદ્ધિનું પ્રાધાન્ય આવ્યું. ત્યાં કેટલાક કળાકીય નમૂનાઓ આપણને ટૂંકી વાર્તાના એમાંથી આપણને પ્રાપ્ત થાય છે, પણ એ અપવાદ કહી શકાય. ત્યારબાદ ટૂંકી વાર્તામાં વાસ્તવનું પ્રધાન લેખન અથવા તો વાસ્તવનું પ્રધાનપણે આલેખન થવા લાગ્યું, અને એના કારણે અહીં પણ ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે એના તરફ બહુ ઓછું ધ્યાન આપવામાં આવ્યું, અથવા તો એવું કહીએ કે કળાપક્ષ જે છે અહીં બીજા ક્રમે રહ્યો એવું કહી શકાય. એટલે લાગણી પ્રધાન, બુદ્ધિ પ્રધાન, વાસ્તવ પ્રધાન ટૂંકી વાર્તાઓ આપણને પરંપરાગત વાર્તાઓમાં પ્રાપ્ત થાય છે, અને એના કારણે એમાં ઘટનાનું પ્રાધાન્ય મોટા ભાગે રહેતું. પરંતુ સુરેશ જોશીના આગમન બાદ એમને આ જ કારણે ટૂંકી વાર્તા સાથે અસંતોષ રહ્યો છે, અને એમણે પોતાની વાર્તાઓ
દ્વારા અથવા તો પોતાના વિવેચન દ્વારા આ અસંતોષને પ્રગટ કર્યો છે અને એમણે ઘટનાના તિરોધાનનો વિભાવ જે છે એ મૂક્યો છે. એટલે ટૂંકી વાર્તામાં ઘટના દળદાર ન હોવી જોઈએ, પરંતુ એવી સૂક્ષ્મ માનસિક ઘટનાનો સ્વીકાર તેમણે ટૂંકી વાર્તામાં અપેક્ષિત છે. એટલે એમણે પોતાની વાર્તાઓમાં માનસિક સૂક્ષ્મ ઘટનાઓને પ્રયોજી અને એની સાથે સાથે એમને પ્રયુક્તિનું મહત્ત્વ સ્વીકાર્યું. એટલે સંવેદનને આકાર આપવા માટે એમણે આ રીતે પ્રયુક્તિ નું વિશેષ મહત્ત્વ તેમની વાર્તાઓમાં સ્વીકાર્યું છે, જેમાં સ્વપ્ન, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, કપોળ કલ્પના, સન્નિધિકરણ જેવી જે પ્રવૃત્તિઓ છે વિશેષ પ્રમાણમાં અહીં પ્રયોજાવા લાગી. એટલે એ દ્રષ્ટિએ પણ આ પ્રયોગશીલ વાર્તાઓ જે છે એ પરંપરાપરક વાર્તાઓ કરતાં જુદી પડે છે. એટલે પરંપરાપરક વાર્તાઓ કરતાં પ્રયોગશીલ વાર્તાઓમાં સંવેદન, ટેકનિક અને ભાષાની ગુંજાયશ પ્રગટાવવાની પ્રક્રિયાને સર્જન લીલા સાથે અહીં અનિવાર્યપણે જોડવામાં આવી છે. અને એ દ્રષ્ટિએ આ પ્રયોગશીલ વાર્તાઓ જે છે પરંપરાપરક વાર્તાઓ કરતાં જુદી પડે છે. એટલે અહીં વિશેષ મહત્ત્વ જે છે એ સંવેદનના આકાર નિર્માણ બાબતે છે. જ્યારે પરંપરાપરક વાર્તાઓમાં ઘટના અને સંવેદનનું વિશેષ મહત્ત્વ છે. કેટલીક વાર બોધકતાને કારણે પણ વાર્તા જે છે એ વણસી જતી હોય એવું આપણને લાગે છે. છતાં પણ એવું નથી કે આપણે એવી ઉત્તમ વાર્તાઓ પ્રાપ્ત નથી થઈ, પરંતુ પરંપરાપરક વાર્તાઓમાં પણ આપણને અનેક એવી ઉત્તમ વાર્તાઓ અને સફળ વાર્તાઓ પ્રાપ્ત થઈ છે, જેની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં કઈ કઈ વાર્તાઓ જે છે એ પરંપરાગત શૈલી અથવા તો પરંપરાપરક શૈલીએ લખાયેલી છે. જો અહીં માત્ર તફાવત જે છે એ શૈલીનો છે, એટલે એ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. તો પહેલી વાર્તા જે છે, આપણા પહેલાં વાર્તાકાર ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસ, ત્યારબાદ રામનારાયણ પાઠકની મુકુંદરાય, માજાવેલાનું મૃત્યુ જે સુંદરમની પ્રસિદ્ધ વાર્તા છે, ત્યારબાદ ઉમાશંકર જોશીની છેલ્લું છાણું, પન્નાલાલ પટેલની સાચી ગજિયાણીનું કાપડું, ગુલાબદાસ બ્રોકરની રૂપ, ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ, ચુનીલાલ મળિયાની વાની મારી કોયલ, જયંત ખત્રીની લોહીનું ટીપું અને જયંતી દલાલની જગમોહનને શું જોવું જેવી જે 10 વાર્તાઓ છે એ પરંપરાપરક વાર્તાઓ છે. અને એના પછી સુરેશ જોશી પછીના જે વાર્તાકારો છે, મોટા ભાગે એમાં નવી શૈલીની નવલિકાઓ આપણને પ્રાપ્ત થાય છે. એટલે પ્રયોગશીલ વાર્તાઓ જે છે આપણને પ્રાપ્ત થઈ છે. એટલે અહીં આપણે જે વાત કરવાની છે એ જયંતી દલાલની જે વાર્તા છે, જગમોહનને શું જોવું, ત્યાં સુધીની વાર્તાઓને કેન્દ્રમાં રાખીને આપણે પરંપરાપરક વાર્તાઓની વાત કરવાની છે. તો પ્રથમ વાર્તા જે છે એ ધૂમકેતુની પોસ્ટ ઓફિસ, અને આ વાર્તા જે છે એ ધૂમકેતુનો જે વાર્તા સંગ્રહ છે તણખા મંડળ 1 એમાંથી લેવામાં આવે છે. ધૂમકેતુ પૂર્વે આપણા વાર્તા સાહિત્યમાં મુખ્યત્વે શિક્ષિત ઉજળિયાત શહેરી જન સમાજના પાત્રો જે છે કેન્દ્ર સ્થાને રહ્યા હતા. અને જ્યારે ધૂમકેતુની વાર્તામાં ગ્રામીણ ખેડૂતો, શ્રમજીવીઓ અને દલિત પીડિત જે નીચલા વર્ગના માનવીઓ છે એના ભાવ સંવેદનને અહીં તળપદી વાણીમાં અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. એટલે ધૂમકેતુ રંગદર્શી સ્વભાવના વાસ્તવપ્રિય છતાં એક ભાવનાશીલ સર્જક છે. અને એમની વધારે પડતી ભાવનાશીલતાને કારણે જ કેટલીક વાર એમની વાર્તાઓ જે છે એ વણસી જાય છે.
પોસ્ટ ઓફિસમાં સમાજ, કુટુંબ અને એકમાત્ર લાડકી પુત્રીથી વિખૂટો પડી ગયેલો અલી ડોસો જે છે એ કેન્દ્રમાં છે. અને એમની જે રોજની એક દિનચર્યા છે કે સવારે ઉઠી અને પોસ્ટ ઓફિસે જઈ અને પોતાની પુત્રી જે છે મરિયમ એનું કાગળ આવ્યું છે કે નહીં એના માટેની તપાસ કરવા માટે રોજ પોસ્ટ ઓફિસ જવું અને રોજ એમને ત્યાંથી એક જ જવાબ પ્રાપ્ત થાય કે એની પુત્રીનો કાગળ નથી. એટલે આ રીતે એના પાત્રો જે છે એ પ્રમાણમાં ધૂની અને વિચિત્ર સ્વભાવના છે. અને એની આ ધૂનને કારણે જ પોસ્ટ ઓફિસના જે કારકુનો છે, ત્યાંના જે કર્મચારીઓ છે એની મસ્કરીઓ કરે છે. અને દીકરી એનો જે પુત્રીનો વિયોગ જે છે એ દુસ્સહ બની જાય છે. ત્યારે જ રહી રહીને અલી ડોસાને સમજાય છે કે પૂર્વ જીવનમાં પોતે કેવી રીતે પક્ષીઓનો શિકાર કરે ત્યારે એ પંખીના માવતર કે બચ્ચાને કેવી વેદના થતી હશે અને કેવી રીતે એ વેદનાથી તડફડતા હશે. ત્યારે એ પોતાના આ પૂર્વ જીવનના સ્મરણ દ્વારા એ સંવેદનને અનુભવી શકે છે. પુત્રી મરિયમનો કાગળ પોતાના મૃત્યુ પછી કદાચ આવે તો પહોંચાડવો મારી કબર ઉપર, એવી વિનંતી સાથે એક કારકુનને તે પોતાની રહી સહી મૂડી જે હતી એ 5 સોનાની ગિન્નીઓ આપી દે છે. અને અલીના મૃત્યુ પછી જ પુત્રી મરિયમનો કાગળ આવે છે. એવો અંત આ નવલિકાને પ્રાપ્ત થયો છે. એટલે આમ જુઓ તો એ વિધિની વક્રતા જે છે અહીં આલેખાય છે. દૂર દેશાવરમાં વસતી બીમાર પુત્રીના સમાચાર ન મળવાથી વિવળ એક વિરહ વ્યાકુળ બની ગયેલો પોસ્ટ માસ્ટર જે છે એ હવે અલી ડોસાની મજાક મસ્તી કરવા બદલ અપરાધ ભાવ અનુભવે છે. એટલે અહીં જે પોસ્ટ માસ્ટર છે એ અને અલી ડોસાનું સંવેદન જગત જે છે એક બને છે. અને ત્યારે એમને અલીની વેદના જે છે એ સમજાય છે. અલીના મૃત્યુ પછી આવેલો મરિયમનો કાગળ એની કબરે પહોંચાડવા માટે પોસ્ટ માસ્ટર જે છે સ્વયં જાય છે. એ ઘટનાનો મર્મ એ છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જ્યારે વિચારવાનું શરૂ કરે તો મોટા ભાગની સમસ્યાઓ જે છે એ સમી જાય એવો અહીં બોધક અંત આપવામાં આવ્યો છે. અને એટલા માટે અહીં વ્યંજના જે છે એ જાણે કે વણસી ગઈ છે, અથવા તો વાર્તાની વ્યંજના જે છે એ અહીં સરી જાય છે. અને એના કારણે એમની વાર્તાઓ મોટા ભાગે વાર્તાની જે વ્યંજકતા જે છે એ ગુમાવી બેસે છે. આમ બોધક ધૂમકેતુ જે છે એ વાર્તાને અંતે પ્રગટ થાય છે કે માનવી બીજા દિન દુઃખી મનુષ્ય પ્રત્યે સંભાવ દાખવી શકે તો માનવ જાતના ઘણા ખરા દુઃખનું નિવારણ થઈ શકે. એટલે કૃતિ પ્રયોજનને અનુરૂપ એવા ચિત્ર વિધાનમાં, ચૈતસિક વાસ્તવમાં અને રૂપાયનમાં અને વાર્તાના સજીવ સ્પર્શ સાહજિક પરિવેશ નિર્માણમાં પ્રગટ થતી ધૂમકેતુની સર્જક શક્તિ અને કળા સૂઝ અહીં જે છે એ ધ્યાનપાત્ર છે. પરંતુ કહ્યું તેમ કે બોધ આપવાના વલણને કારણે એમની વાર્તાની વ્યંજના જે છે એ ઘણીવાર અહીં અડપાઈ જાય છે અને એના કારણે વાર્તાને હાનિ પહોંચે છે. ત્યારબાદ બીજી વાર્તા જે છે એ રામનારાયણ પાઠકની મુકુંદરાય છે. અને પરંપરાગત વાર્તા શૈલીમાં પણ પ્રયોગ દાખવવાનું કાર્ય જે છે એ રામનારાયણ પાઠકે કર્યું છે. અને પહેલીવાર ધૂમકેતુ બાદ રામનારાયણ પાઠક જે છે એ ઉર્મી વાસ્તવની જગ્યાએ બૌદ્ધિક વાસ્તવને ટૂંકી વાર્તામાં લઈ આવે છે. એટલે એમનું મૂળ નામ જે છે અથવા તો પૂરું નામ જે છે એ રામનારાયણ વિશ્વનાથ પાઠક અને ઉર્ફે દ્વિરેફ દ્વારા એ આપણને વાર્તા સર્જન આપે છે. દ્વિરેફ પાસેથી દ્વિરેફની વાતો
ના 3 ભાગ આપણને પ્રાપ્ત થયા છે અને એમની આ વાર્તા જે છે મુકુંદરાય એ દ્વિરેફની વાતો ભાગ 1માંથી લેવામાં આવી છે. દ્વિરેફની આ વાર્તા જે છે એની એક મહત્વની વિશેષતા છે કે માનવ જીવનના કોઈ રહસ્યનું માનવીની વ્યક્તિગત તેમજ સમૂહગત અનેકવિધ સમસ્યાઓનું બૌદ્ધિક વાસ્તવલક્ષી દૃષ્ટિકોણથી નિદાન અને વિશ્લેષણ, વિસંગતિ અને વિસંવાદિતતા તથા આચાર વિચાર વાણીમાં પ્રગટતા દંભ દેખાવ અને આડંબરને હળવી કલમે એ આલેખી શકે છે. એટલે એ એમની મહત્વની લાક્ષણિકતા બને છે. અહીં જો એક પિતાના સંવેદન જગતને સંયમિત રીતે આલેખવામાં આવ્યું છે આ વાર્તામાં. અને મુકુંદરાય જે છે એ રઘુનાથનો એકમાત્ર પુત્ર છે, જેના દ્વારા રઘુનાથને ઘણી બધી આશાઓ છે કે પુત્ર જે છે એ ભણી ગણી અને પોતાના પરિવારને, પોતાને અને એની વિધવા પુત્રી યમુના જે છે એને સાચવશે. પરંતુ મુકુંદરાય જે છે એ પિતાના પ્રેમને, પિતાની આ ભાવનાને ન સમજતા એને હડસેલી અને પોતાના વિશે વિચારી અને ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યાં આ વાર્તા જે છે વિરામ પામે છે, અથવા તો એવું કહી શકાય કે અહીં એક પિતાના હૃદયને એના જે ભાવો છે એને સંયમિત રીતે વાચા પ્રાપ્ત થઈ છે. અને એ દ્રષ્ટિએ આ વાર્તા મહત્વની છે. અને જો અહીં રઘુનાથની જે મનોદશા છે એને વાર્તામાં વાર્તા કથનની પ્રયુક્તિ દ્વારા એને વાચા આપવામાં આવી છે. એટલે એ દ્રષ્ટિએ અહીં સ્પષ્ટ રીતે કશું કહેવામાં આવ્યું નથી, પરંતુ એક પ્રયુક્તિ દ્વારા સંયમિત રીતે ભાવનું નિર્વહન થયેલું છે. આપણે થોડી વાર્તા કથાવસ્તુ વિશે વાત કરીએ તો રવૈયા ગામના નિરાંતવા લોક જીવનના ગ્રામીણ પ્રાકૃતિક વાતાવરણ થી આ વાર્તાનો ઉઘાડ થાય છે. અને એમાં રઘુનાથ માટે એક તાર આવે છે જેમાં મુકુંદ આવવાનો છે એવું લખેલું છે. અને મુકુંદ આવી રહ્યો છે પોતાના મિત્રો સાથે, એટલા માટે પિતા અને પુત્રી જે છે એના સ્વાગત માટે, એના ભોજન માટેની તૈયારીઓ કરે છે. અને મુકુંદ જ્યારે આવે છે ત્યારે પોતાના ઘરની પરિસ્થિતિ એ જાણતો હોવા છતાં એ પોતાનો રોફ જમાવવા માટે થઈ અને પોતાની બહેનની જે ભાવના છે, પોતાના પિતાની જે ભાવના છે એને ધ્યાનમાં ન લેતા માત્ર ને માત્ર પોતાનો રોફ કેવી રીતે જળવાઈ રહે, અથવા તો પોતાની પરિસ્થિતિ જે વાસ્તવિક જે છે આર્થિક, એ પોતાના મિત્રો સામે કેવી રીતે ખુલ્લી ન પડે એની જ એને દરકાર છે. અને આ રીતે પોતાની આર્થિક સ્થિતિ છુપાવીને છૂટા હાથે ખર્ચ કરતો મુકુંદ પ્રેમના રસિક પ્રયોગો કરીને મિસ ગુપ્તાનો કૃપાપાત્ર બનવા કેવી રીતે શ્રીમંતાઈનો મોટા દેખાવાનો ઢોંગ કરે છે અને પોતાની સ્વાભાવિક સ્થિતિને છુપાવવા માટેના કેવા પ્રયત્નો કરે છે, એનું આલેખન અહીં સરસ બહુ સૂચક રીતે કરવામાં આવ્યું છે. મિત્રો સાથેની વાતચીતમાં વિધવા બહેન ગંગાના પુનઃ લગ્ન કરી તેની જવાબદારી ખંખેરી નાખવાની દાનત અને જમીન વેચીને પણ કોલેજના અભ્યાસ માટે મોટી રકમની જોગવાઈ કરવાની તેણે પિતાને દૃષ્ટતાપૂર્વક આપેલી સલાહનો હેતુ પામી ગયેલા વૃદ્ધ રઘુનાથની અકથ્ય જે મનોવેદના જે છે એ વાર્તામાં વેધક રૂપમાં આલેખાયેલી છે. એટલે જો અહીં કશું જ સ્પષ્ટપણે આલેખવામાં નથી આવ્યું, પરંતુ જે વાર્તા કથનની પ્રયુક્તિ દ્વારા વિમળ શાહની આખી જે વાત આવે છે એના દ્વારા અહીં સંયમિત રીતે રઘુનાથની જે મનોદશા છે એ અભિવ્યક્તિ પામી છે.
વાર્તાના અંત ભાગમાં કુલાંગાર પુત્રના આચાર વિચારથી ઊંડો આઘાત પામેલા સંસ્કારી અને વત્સલ રઘનાથ વિધવા દીકરીને આબુ પર દહેરા બંધાવનાર વિમળ શાને માતાજી પાસે માગેલ વરદાન, માજી બીજું કંઈ ન માગું, માગું એક ન ખોદ. જો હા, જે આમ જુઓ તો આ એક માત્ર જે સંવાદ છે એ રઘનાથની જે મનોદશા છે એને સંયમિત રીતે પ્રગટ કરે છે કે આવા પુત્ર કરતાં તો એના કુળ નખોદ જાય અથવા તો આ જીવન પુત્ર વગર પસાર થાય એ પ્રકારનું વરદાન માગવા એ કહે છે. અને એ વાત જે છે પોતાની પુત્રી ગંગાને સંભળાવે છે. એમાં વાર્તાનો મર્મવેધક કરુણ ગર્ભધ્વનિ જે છે એ સૂચવાઈ જાય છે. એટલે બહુ જ સૂક્ષ્મ રીતે વાર્તા જે છે ક્યાંય અડપાતી નથી. એનો ધ્વનિ જે છે એ સંયમિત રીતે આ વાર્તા કથનની પ્રયુક્તિ દ્વારા સૂચિત થયો છે. ત્યારબાદ ગુજરાતી વાર્તા સૃષ્ટિની પરંપરાપરક વાર્તામાં સુંદરમની જે વાર્તા છે માજાવેલાનું મૃત્યુ, એ પણ વાસ્તવવાદી ચિત્રણને કારણે મહત્વની છે. અને સુંદરમનું મૂળ નામ જે છે એ ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર, અને એમની પાસેથી આપણને ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી વગેરે જેવા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે. અને સુંદરમ જે છે એ વાસ્તવવાદી વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ છે. એમની વાર્તાઓમાં જે દીન પીડિત લોકો છે આપણા સમાજમાં, જેમને અન્યાય થયેલો છે, જે અન્યાયનો ભોગ બનેલા છે, અથવા તો આપણી જે સામાજિક અસમાનતા છે એને એમના સાહિત્ય સર્જનમાં સંયમિત રીતે આ આલેખન પ્રાપ્ત થયું છે. એટલે એમની વાર્તાઓમાં રોજી રોટી માટે ખેડૂતો, ગ્રામીણ શ્રમજીવીઓના નગર વસવાટને લીધે ઊભી થયેલી વિષમ પરિસ્થિતિ અને તજજન્ય જે સમસ્યાઓ છે, તથા શહેરના છેવાડે ઝૂંપડપટ્ટીઓમાં અને ફૂટપાથ પર જીવન પસાર કરી રહેતા પછાત પદ દલિત વર્ગના મનુષ્યોની જીવન શૈલી જે છે એનું ચિત્રણ મહત્વની ભૂમિકા ભજવે છે. અને એવી જ એમની જે આ વાર્તા છે આ દ્રષ્ટિએ જ મહત્વની છે, જેમાં આ ફૂટપાથ પર જીવન વિતાવનારા જે લોકો છે એનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તો માજાવેલાનું મૃત્યુ એમની બહુ જ મહત્વની વાર્તા છે. અને બીજું એ કે આ વાર્તા જે છે એમાં આ જે લોકો છે એ કેવી રીતે અછતની વચ્ચે રહેતા હોવા છતાં પણ એ આનંદપૂર્વક જીવન વિતાવી શકે છે એનું અહીં આલેખન થયેલું છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ વાર્તા જે છે એ મહત્વની છે. એમની આ વાર્તા જે છે એ પ્રચારલક્ષિતા અને બોધકતાના પ્રલોભનથી અલિપ્ત રહી શકી છે. અને માનવીના જીવનની વિષમતાને કળાની ભૂમિકાએ અહીં અભિવ્યક્તિ મળી છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ વાર્તા મહત્વની બની રહે છે. પોતાના વતનની ધરતીમાંથી ઉખડી ગયેલા અને મહાનગરોની પ્રદૂષિત આબોહવામાં મહા મુશ્કેલીએ જીવી રહેલા આવા અભાવગ્રસ્ત વંચિત મનુષ્યોના ઉન્મૂલનની સમસ્યા આ વાર્તાના કેન્દ્રમાં રહી છે. અને વિષમ દુઃખદ વર્તમાન જીવનની વરવી વાસ્તવિકતાને વિસારે પાડવા મથતા આ પદ દલિત માનવીઓની ભાવિના સોનેરી સ્વપ્નો અને અતીતના ચોરી ચપાટી, લૂંટ અને હત્યાના પરાક્રમોમાં રાચવાની લાક્ષણિક મનસ્થિતિ. જુઓ, એમના માટે ચોરી ચપાટી, ધાડ પાડવી, લૂંટ કરવી, એમાં પરાક્રમ સમાયેલું છે, એમાં શૌર્ય સમાયેલું છે. એવી માનસિકતાનું અહીં સૂક્ષ્મ આલેખન કરવામાં આવ્યું છે. એટલે અહીં કેન્દ્રીય પાત્ર જે છે એ માજવેલો છે. અને એમના પછીની એમની જે
ત્રણ પેઢીઓ છે એ ત્રણ પેઢીના પાત્રો દ્વારા આ પાત્રની જે સંવેદના છે એને આલેખવામાં આવ્યું છે. એમાં કર્તાની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ, સમૃદ્ધ કલ્પકતા, અનુભૂતિને કલામય વાર્તા દેહે કંડારવાની સૂઝબૂઝ, સભાનતા અને ભાવ ક્ષમ મર્મ સૂચક દ્રશ્યાત્મક વિગત, સમૃદ્ધ ભાષા શૈલી અને માઝાવેલા ના મૃત્યુ પ્રસંગે અંદરો અંદર તેના કુટુંબીજનોમાં ધીરે ધીરે થતી વાતો, માજોવેલો બહુ સારું મોત પામ્યા, બહુ સુખી મોત, બહુ સારું મોતમાં પ્રગટતી પ્રતિક્રિયાના અંતર નિર્હિત વક્રોક્તિ મૂલક કરુણતાના સંકેતો આપણને પ્રાપ્ત થાય છે. જુઓ, માજોવેલો જે છે એમના 3 પેઢીના સંસાર વચ્ચે એ હસી ખુશીથી જીવન જીવી રહ્યો છે, અથવા તો એ સંતોષપૂર્વકનું જીવન જીવી રહ્યો છે. એના જીવનની જે કેટલીક એમની અધૂરી ઈચ્છાઓ છે એમાં પણ એનો જે પૌત્ર છે એને પૂરી કરે છે. અને દાદાને જે છેલ્લે એમને જે સૂતર ફેણીની એની જે આખી વાતો છે અને પોતાના આ ભર્યા ભાદર્યા પરિવાર વચ્ચે એ જ્યારે એને આરોગે છે અને એના પછી એ આરોગીને એ મૃત્યુ પામે છે, ત્યાં આ વાર્તા જે છે એ મૃત્યુ પામે છે. એટલે એની જે ખાવાની અધૂરી ઈચ્છા હતી એ પણ એના પૌત્ર દ્વારા પૂરી કરવામાં આવે છે. અને એ પૂરી થતાં દાદા જે છે એ સંતોષી અથવા તો સુખી મોત પામ્યા એવી વાતો એને વક્રોક્તિ મૂલક કરુણ અંત આપે છે. એટલે આમ જો તો ખૂબ સૂક્ષ્મ કટાક્ષ આ વાર્તામાં કરવામાં આવ્યો છે અને એ દૃષ્ટિએ આ સુંદરમની મહત્વની વાર્તા બની રહે છે. ત્યારબાદ ઉમાશંકર જોશીની છેલ્લું છાણું એ પણ પરંપરાપરક વાર્તાઓમાં મહત્વની છે. ત્યારબાદ એમની સાથે એમની બીજી ગુજરીની ગોદડી પણ આ દ્રષ્ટિએ મહત્વની છે. પણ આપણે અહીં વાત કરવાની જે છે એ છેલ્લું છાણુંની વાત કરવાની છે. છેલ્લું છાણું જે છે એના કેન્દ્રમાં 2 સ્ત્રી પાત્રો છે. હવે આપણે વાર્તાની વાત કરીએ એના પહેલાં ઉમાશંકર જોશી એના વાર્તા સંગ્રહોની માહિતી મેળવી લઈએ. તો એમની પાસેથી શ્રાવણી મેળો, 3 અડધું 2, વિસામો અને અંતરાય જેવા વાર્તા સંગ્રહો એમની પાસેથી પ્રાપ્ત થયા છે. અને ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓમાંની આ એક વાર્તા છે છેલ્લું છાણું. છેલ્લું છાણું ઉપરાંત ઉમાશંકર જોશી જે છે એમની વાર્તાઓની વિશેષતા એ રહી છે કે માનવ મનની સંકુલ ગતિવિધિ અને વ્યવહાર જીવનની જે જુદી જુદી સમસ્યાઓ નું કળાની ભૂમિકાએ એમની વાર્તાઓમાં વાસ્તવિક આલેખન થયેલું છે. અને આ એમની વાર્તા કળાની મુખ્ય વિશેષતા બને છે. તેમની છેલ્લું છાણું વાર્તા જે છે એ 2 પિતરાઈ કુટુંબો વચ્ચે પેઢીઓથી ચાલ્યા આવતા વેર વિખવાદને કારણે સંબંધો જે છે એ વણસી ગયા છે. અને એ સંબંધોની વિષમતાને સ્પર્શતી આ એક મર્મગામી વાર્તા છે. વાર્તાના આરંભમાં દર્શાવાયું છે તેમ શિયાળામાં સૂર્યાસ્ત વેળાએ છાણું લઈને દેવતા લેવા વેણીલાલને ઘેર આવેલી વિધવા જીવી વેણીના દોસ્ત હિંમતે તેની વચ્ચે મૂકેલી વાંસની ગેડીની સિંગડીઓ લુગડામાં ભરાઈ જતા પડતા પડતા માંડ બચી છે. અને પણ છાણાના ટુકડાઓ અંગારામાં આંગણામાં વેરાઈ ગયા છે. આ એની પ્રારંભિક ઘટના છે. જુઓ, વેરાયેલા અંગારો એક આખી જાણે ચિત્રાત્મક દ્રશ્ય જે છે વાર્તાના આરંભમાં મૂકવામાં આવ્યું છે. આ આરંભિક ઘટના વાર્તાના વસ્તુ વિકાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. અને અંગારાથી પણ તાતી આંખોથી જોઈ જીવી બરાડી ઉઠે છે કે જોતો નથી આંધળાઓ, આંખો કપાળે ચડી ગઈ છે.
એ વખતે વેરણ સંધ્યાની લાલિમાને કારણે અધિક રમણીય લાગતી જીવી સામે જોઈ બેઉ ટીખળ કરે છે અને કહે છે આછું આછું મલકાય છે. અને વેણીના મા અને જીવીની વિધવા સાસુના એકબીજા સામેના તાતા તીર જેવા તીક્ષ્ણ વાક બાણની વર્ષાને કારણે બળતામાં ઘી હોમાય છે. નિસંતાન જીવી અને તેની સાસુને વહેણીની માં એ વાતનું ભાન કરાવે છે કે અમને શરાપ દેશો તોય આ મારા છોકરાને છાણું દોર્યા વિના છૂટકો છે. જો અહીં એને બળતામાં ઘી હોમવાનું કામ આ એના વાકબાણો કરે છે કે અમને ગમે એટલા શ્રાપ દેશો તોય તમારું છાણું દોર્યા વિના અમને છૂટકો છે. એમના હાથે અગ્નિ સંસ્કાર પામીને તો તારે સર્ગે જવાનું છે. એવા વહેણ એના હૃદયમાં એક અંગારાનું કામ કરે છે. અને આ મર્મ વચનથી વ્યગ્ર બની ગયેલી જીવીની સાસુ ગાત્રોથી જીજાય એવી ટાઢમાં મોડી રાત સુધી ઊંઘી શકતી નથી. જો આ જે શબ્દો છે એને ઊંઘવા નથી દેતા અને જીવીને તે ખાસ સૂચના આપે છે કે હું મરી જાઉં એટલે તારે પોતે થઈને છાણું લઈને આગળ નીકળવું. એટલે જુઓ આ વિરોધ જે છે કેટલી હદે તીવ્ર બને છે કે એ આ લડવાહડના કારણે પોતાનું અંતિમ જે છાણું વોરવાનું છે એ પોતાની પુત્રવધૂને સોંપે છે. એટલે એની પુત્રવધૂને સોંપવાનું કહે છે. એ એમની અંતિમ ઈચ્છા રૂપે એને કહે છે. એટલે તારે જ મારું અંતિમ છાણું લઈને આગળ થવાનું છે એવું કહે છે. અને જીવી પણ સાસુની આ વાતમાં સુર પુરાવતા તેમને વિનવે છે કે પોતે જો વહેલી મૃત્યુ પામે તો સાસુ જ છેલ્લું છાણું દોરે. જુઓ એટલે બંને એકબીજાને એવા વચન આપે છે કે જે પહેલે મૃત્યુ પામે એનું એકબીજાને છાણું વહોરવાનું છે. એટલે ત્યારે સવારે મોડે સુધી તેઓ ઉઠ્યા નહીં ત્યારે બારણું ખોલી અંદર આવેલો વેણીનો નાનો અબૂધ છોકરો કાકીના હાથે ખરેખર બળતું મોયું ચાપે છે. એટલે છેલ્લે જતી જીવી બબડે છે ખસ જો આ જે સંવાદો છે ખૂબ મહત્ત્વના છે. ત્યાર સુધી આ નાના બાળકમાં જીવીને પોતાનો બાળક દેખાતો હતો અથવા આ તો પોતાનો જે માતૃ પ્રેમ છે એના પર ઢળ્યો હતો. પરંતુ આ પરસ્પરને આપેલું વચન જે છે અથવા તો આ મહેણા દ્વારા પોતાના હૃદયમાં જ્યાં વેરનો ભાવ જે છે કેવો તીવ્ર બની ગયો છે કે અત્યાર સુધી જે એને વહાલો લાગતો હતો એને પણ તે હળસેલો મારી દે છે. સાસુ વહુના અવસાન બાબતે લેખકે જાળવેલું ભેદી મૌન વાચકની કલ્પનાને અવકાશ આપે તેવું સૂચક છે. એટલે અંત જે છે અહીં આમ જુઓ તો ખુલ્લો છે. અહીં મૌન સેવવામાં આવ્યું છે આ બંને સાસુ વહુના મૃત્યુ બાબતે. ટૂંકી વાર્તામાં લાઘવનો મહિમા કેવો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જે છે એ ઉમાશંકર જોશીની આ વાર્તા પૂરું પાડે છે. એટલે અમે ઉમાશંકર જોશી એને મને ટૂંકી વાર્તા એટલે અનુભૂતિ કણ એટલે અનુભૂતિ જે છે કેવી રીતે અહીં સંયમિત રીતે આકૃતિનું રૂપ પામી છે એમની આ વાર્તામાં જોવા મળે છે. ત્યારબાદ પન્નાલાલ પટેલની સાચી ગજિયાણીનું કાપડું જે છે એ પણ પરંપરાપરક વાર્તાની દૃષ્ટિએ મહત્ત્વની વાર્તા છે. અને આમ પણ પન્નાલાલ પટેલ પાસેથી આપણે 500 ઉપરાંત વાર્તાઓ પ્રાપ્ત થઈ છે. અને એમની પાસેથી પીઠીનું પડીકું, વાત્રકને કાંઠે, નેશનલ સેવિંગ જેવી અનેક સમૃદ્ધ વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ છે. અને એમાં સાચી ગજિયાણીનું કાપડું જે છે એ પન્નાલાલ પટેલની વાર્તા કથનની જે કળા છે એનો ઉત્તમ નમૂનો બની રહે એવી વાર્તા છે. આ વાર્તામાં પન્નાલાલ પટેલ સંવાદો અને જે સ્વગત ઉક્તિઓ છે એની પાસેથી વિશેષ કામ લે છે. અને પોતાના વાસની નમાઈ છોડીનું આણું આવ્યું છે એની વાસના વત્તા ઓછા સગપણવાળાઓએ પહેરામણી માટે ઘડતું લીધું ત્યારે 20 વર્ષના લખુડાને થયું કે હું લટકાનું એને માટે એક કાપડું ગોઠિયાણીની યાદમાં લઉં. એટલે એની જે બાળપણની સખી છે
એની ગોઠિયાણી જે છે એની યાદમાં લખુડો જે છે એ પણ એના માટે એક કાપડું લેવા ઈચ્છે છે, અને એટલે જ એ આ કાપડું વહોરવા શિવલાલ શેઠની દુકાને જાય છે, અને પોતાને ત્યાં ઘોડીસારું ચોમાસામાં ચાર નાખવા આવતી જમીનની રંડાયાની અવસ્થામાં જન્મેલી ને જેને માટે કાપડું ખરીદવા આવ્યો છે તે લખુડો આ નમાઈ છોડીને નિર્દોષ ભાવે જે વાત માંડે ત્યારથી જ શિવલાલ શેઠનું મન ભારે અસ્વસ્થતામાં સરતું રહે છે. જો એક બાજુ વારંવાર લખુડો જે છે આ છોડીને નમાઈ કયા કરે છે, અને એના કારણે શિવલાલ શેઠનું અંતર જે છે એ પ્રગટ થાય છે. એટલે સૂક્ષ્મ રીતે અહીં વાર્તાની જે વ્યંજના છે એનું નિર્માણ થયું છે. કાપડું બતાવતા શિવલાલ શેઠ ઘડી બે ઘડી અન્ય મનસ્ક બની પોતાના જીવનમાં બનેલી ઘટનાને યાદ કરી રહે છે, અને પછી તો મન ક્ષણે ક્ષણે જે આઘાત પ્રત્યાઘાતો પાડતું રહે છે તેનાથી તેમના મનમાં ઊંડે અનુભવાતી એક કસક જે છે એક અપરાધ ભાવે અનુભવાયા કરે છે, અને લખુડા પાસેથી એ છોડીની પૂરી કથા જાણવા તેનું મન જે છે એ અધીરું બની રહે છે, અને પોતાનો અપરાધ ભાવ જે છે એ ખુલ્લો ન પડી જાય તેના માટે એક બાજુ બેફિકરાઈ ધારણ કરે છે, ને પોતાના મનની અસ્વસ્થતા ઢાંકવાના પ્રયત્નો કરતા રહે છે. અને લખડો જે છે વારંવાર જે બાપડી બિચારી મરશે બિચારી એનું કોણ જેવા શબ્દ પ્રયોગો એ શેઠને જેને કહીએ ને કે એના એક એની પરિસ્થિતિને વધારે એ સઘન બનાવે છે, અને એક પછી એક લખુડો જે છે એ વસ્ત્રો બદલતો રહે છે, કે કેટલીક વાર ભરત ભરેલું તો કેટલીક વાર સાચી ગાજીયાણીનું કાપડું જે છે એને કોણ પહેરવા આપવાનું જેવા ઉદ્ગારો શેઠના મનને જાણે કે વધારે ગમગીન બનાવી દે છે. તો શેઠ જે છે એ ભાતના તાકા અને કાપડાના શણગાર બતાવતા જાય છે, અને છેવટે શેઠ મોંઘેરું ભરત ભરેલું કાપડું કાઢીને ઉમેરે છે કે હું જે આપું એ છાનો માનો લેતિકને હેંડતો થા. પણ લખુડો ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને અકળાઈ રહ્યો ને મન સાથે બબડી પડ્યો, ઓ બાપ, એક કાપડાના 20 રૂપિયા, એટલે જો આટલા બધા રૂપિયા તો લખુડો એ આજીવન દેવાદાર રહે ત્યારે આપી શકે, અને એ પોતાના વશની વાત નથી એવું કહે છે, અને ના પાડે છે કે નાના કાકા આવો તો સાચી ગાજીયાણીનું. ત્યારે શિવલાલ શેઠ કહે છે, અરે તને મૂલમાં પરવળશે એવું કરી આપીશ, તું તારે લઈ જાને. અને આશ્ચર્ય તો લખુડાને ત્યારે થાય છે કે જ્યારે શેઠ જે છે એના ચોપડામાં આ ગજિયાણી કાપડીનું ક્યાંય નામ નિશાન, એના પૈસાનું ક્યાંય નામ નિશાન નથી પ્રાપ્ત થતું, અને માંડ્યા વિના જ એને આ રીતે મોંઘું કાપડું આપી બેસે છે. અને ત્યારે એનું લખુડાનું મન જે છે એ આ વાતને સમજી નથી શકતું, અને એના રહસ્યને નથી કરી શકતું. એટલે લખવું ભૂલી ગયા એમ જ સમજ લખુડા, નકર તું જ કે આ નમાઈ છોડીને ને શેઠને શું? આ પ્રશ્ન જે છે એ ભાવકના મનમાં રમી રહે છે. પણ જુઓ કેવી રીતે સંયમિત રીતે એ આ સંબંધને જે ગ્રામ્ય સમાજમાં આ રીતે જે આળા સંબંધો અને એના દ્વારા જે સંતાનો થયા એ નિમિત્તે અહીં શેઠના મનનું જે વાસ્તવ છે એને સંયમિત રીતે આ લેખવામાં આવ્યું છે. એટલે આ રીતે લખુડાના સ્વગતોક્તિ સમા ઉદ્ગારોમાં જ પરિસ્થિતિની જે કરુણતા છે એની વક્રતા પામી જવાય છે. પન્નાલાલ પટેલની આ વાતની જે ગૂંથણી છે એ એની કથન શૈલી જે છે એની વિશેષતા આપણે આ વાર્તા
દ્વારા જોઈ શકીએ છીએ. ત્યારબાદ ગુલાબદાસ બ્રોકરની રૂપ વાર્તા પણ આ દ્રષ્ટિએ મહત્ત્વની વાર્તા છે. પણ એના પછી આપણે એક બીજી મહત્ત્વની વાર્તા છે ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ, એની વાત કરીશું. અને ઈશ્વર પેટલીકરની આ વાર્તા જે છે ખૂબ પ્રસિદ્ધિ પામી છે. અને આ વાર્તાકાર જે છે આમ જુઓ તો હેતુલક્ષી વાર્તાકાર છે. એમને મન કળા ખાતર કળા નહીં પરંતુ જીવન ખાતર કળામાં માનનારા આ વાર્તાકાર છે. તેમ છતાં એમની પાસેથી લોહીની સગાઈ, દુઃખના પોટલા, મધુરા સ્વપ્ના, ચતુર્મુખી જેવી ઉત્તમ વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ શકી છે, જેમાં વાસ્તવિક અને કલાત્મક રૂપમાં આલેખન પ્રાપ્ત થયું છે. એટલે અહીં વાસ્તવિકતા જે છે એ કલાનું રૂપ પામી છે. લોહીની સગાઈમાં જન્મથી જ ગાંડી અને 14 વર્ષની દીકરી મંગુને ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવવાની ગામ લોકની અને મોટી દીકરીની સલાહ સાચી હોવા છતાં અમૃત કાકીને આ વાત જે છે એ ગળે ઉતરતી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે પોતે સગીમાં થઈને જો મંગુની ચાકરી ન કરી શકે તો દવાખાનાવાળાઓને શી લાગણી હોય. આ એમની માન્યતા જે છે એ દીકરીને દવાખાને મૂકવા જતાં એમને અટકાવે છે. અને તેમની આ દ્રષ્ટિએ દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એવી અમૃત કાકીની માનસિકતા જે છે એ અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે. પણ ગામની એક ગાંડી છોકરી જે છે કુસુમ, એ દવાખાનેથી સાજી થઈને આવી ત્યારે એમની આ માનસિકતા જે છે એ બદલાય છે. અને તે પણ દીકરીને મંગુને દવાખાને મોકલવા તૈયાર થાય છે. અને જ્યારે એ મંગુને દવાખાને મૂકવાનો નિર્ણય કરે છે એ ઘટના વાર્તાના વહેણમાં એક નિર્ણાયક પરિબળ બની રહે છે. આ બધી જ આગોતરી જરૂરી તૈયારી કરીને દીકરાને સાથે લઈને તે મંગુને દવાખાને લઈ જાય છે. અને ત્યાં નર્સ ડાક્ટરોનું સમભાવયુક્ત વર્તન સગી આંખે જોયા પછી અમૃત કાકીનો જીવ જે છે એ થોડો હળવો થાય છે. અને છતાં પણ તે વારંવાર નર્સ જે છે ત્યાંની જે પરિચારિકાઓ છે એને વારંવાર એની મંગુની ભાળવણી કરે છે અને આ બધી જ સલાહ સૂચનો આપે છે. અને પછી ઘેર પાછા ફરતા ટ્રેનમાં તેમને રડતા જોઈ એક સ્ત્રી પૂછે છે, કેમ બા રડો છો? કોઈ મહેણું થયું છે? સગા સંવાદ ગદ્યમાં યથાસ્થાને વણી લેવાયેલી સહપ્રવાસીઓની આવી ઉક્તિમાં પ્રગટ થતી પ્રતિક્રિયાઓને કારણે અમૃત કાકીનો અપરાધ ભાવ જે છે એ વધારે ને વધારે તીવ્રતા ધારણ કરે છે. જાણે મરણનો ઘા તાજો હોય તેમ રાતે વાળું કર્યા વિના જ અમૃત કાકી જે છે એ સૂઈ જાય છે. અને વહેલી પરોઢે વાર્તાના અંતમાં એક સંવાદ મૂકવામાં આવ્યો છે કે મંગુની નાતમાં અમૃત કાકી જે છે વટલાઈ ગયા, એની પાછળ રહેલી તેમની ચૈતસિક સંવેદનાનું ચિત્રણ વાર્તામાં વાસ્તવલક્ષી અભિગમપૂર્વક ઝીણવટથી થયેલું છે. જુઓ, અહીં માત્ર એક જ સંવાદ મૂકવામાં આવ્યો છે કે અમૃત કાકી જે છે એ મંગુની નાતમાં વટલાઈ ગયા. એટલે દીકરીનો જે વિરહ છે એટલો તીવ્ર બની ગયો કે માતા જે છે એ દીકરીની અવસ્થાએ પહોંચી જાય છે. અને આ જે ભાવ છે, આ સૂક્ષ્મ માનસિકતા જે છે એ અહીં સંયમિત રીતે આ લેખન પામી છે. આ રીતે આ વાર્તા જે છે એ મહત્ત્વની છે. ત્યારબાદ ચુનીલાલ મડિયાની વાની મારી કોયલ એ પરંપરાગત શૈલીએ લખાયેલી વાર્તાઓમાં આપણી મહત્ત્વની નોંધપાત્ર વાર્તા છે. અને એમની પાસેથી જે બીજી કેટલીક ઉત્તમ વાર્તાઓ પ્રાપ્ત થઈ છે, જેમાં કમાવ દીકરો, શરણાઈના સૂર, અંતઃશ્રોતા જેવી કલાત્મક વાર્તાઓ મળ્યાએ આપણને આપી છે. તો તેમની પાસેથી જે આપણે વાર્તા સંગ્રહ પ્રાપ્ત થયા તેમાં ઘૂઘવતા પૂર, પદ્મજા, ચંપો અને કેડ,
અંતઃશ્રોતા જેવા ઉત્તમ વાર્તા સંગ્રહો એમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. અને વાની મારી કોયલ એ વસ્તુ સંકલન અને સંયમિત વાર્તા તરીકે પણ એ નોંધપાત્ર વાર્તા છે. શહેર જો વાર્તાનો આરંભ જે છે એ ખૂબ મહત્ત્વનો સૂચક છે, અથવા તો વાર્તા મુખ્ય ઘટના છે એનું બીજ જે રોપવામાં આવ્યું છે એ આરંભમાં જ રોપવામાં આવ્યું છે. એટલે શહેરની શાક માર્કેટમાં વેચવાથી વધુ નફો મળે તેમ હોવા છતાં નેણસી ભગત જે છે એ 4 વીઘામાં પથરાયેલા શેરડીના વાઢને ચીચોડે પીલવાનો અહીં યજ્ઞ આદરે છે. અને તેના મૂળમાં વસ્તુતઃ તેમની એક સામાજિક ઋણભારથી મુક્ત થવાની ભાવના છે. રવા પટેલની 7 ખોટની જે દીકરી છે સંતી, એના આણાનો પ્રસંગ છે અને એ આણાના પ્રસંગ નિમિત્તે નેણસી ભગત જે છે એ સમગ્ર ગામને જમાડી અને આ ઋણમાંથી મુક્ત થવાનો એમને એક નિર્ધાર કર્યો છે. મુક્ત થવાનો ભાવ જે છે એ આ લેખાયો છે. એટલે બીજું એ કે અહીં સતત શેરડીમાંથી રસ કઢાવવા માટે જે સંચો છે એ આખો દિવસ ચાલ્યા કરે છે. અને નેણસી ભગત જે છે એ પીઓ મારા બાપ પીઓ, ધરતીને ધવાય એટલું ધાવી લ્યો, કોને ખબર છે કાલની, કહ્યા પછી જમણા હાથની 2 આંગળીઓ સૂંઘી જોતા અને આસપાસના સમગ્ર વાતાવરણનો ત્યાગ પામીને હાથમાં બેરખો ફેરવ્યા કરતા ભગતની આ ચેષ્ટા અને વાણી અતિ મર્મસભર છે. જો અહીં જે રીતે નેણસી ભગતની જે ક્રિયાઓ વારંવાર આંગળાઓ સૂંઘવા અને એનાથી વાતાવરણને પારખવાની એમની જે રીત છે, એમની જે આ નાની નાની ક્રિયાઓ છે ખૂબ જ સૂચક ક્રિયાઓ છે. અને અંતે ખાસ કરીને આ ક્રિયાઓ જે છે એ એને મહત્ત્વનો અર્થ સંદર્ભ પ્રાપ્ત થાય છે. વાલસોઈ સંતીને તેમના તરફથી મળેલી અત્યધિક સ્વતંત્રતા વિશે કોઈ વાલસેરી એમને ટકોર પણ કરતા કે સંતી મારી દીકરી નથી, એ તો વાની મારી કોયલ છે ને કોઈ પૂર્વ ભવની લેણી દેણી રહી ગઈ હશે તે મારે ઘેર ઉડી આવી છે. જો આ રીતે એમના શબ્દોમાં જે વાની મારી કોયલ છે એ અંતે કેવી રીતે એક મહત્ત્વનો અર્થ ધારણ કરે છે, એ એક વ્યંજના ધારણ કરે છે, એ આપણે જોઈ શકીએ. આણાની આગલી સાંજે દાદાને અમલ માટે અફીણ પહોંચાડવાને મિશે ખેતરે આવેલી સંતી સહજ ભાવે અહીં ગાવા લાગે છે. ફૂલફાગરનો ઘાઘરો સીવડાવ્યો, શુકવાર પહેર્યો ને વરી પહેરશું કાંઈ સાસરને દરબાર. અને આ એના ગાણાથી આકર્ષાઈને જે ગળિયારો છે કે ગોળ, આ શેરડીમાંથી ગોળ બનાવવા નિમિત્તે જે નેણસી ભગત અને એના પિતાએ જે ઘડિયાળો રોક્યો છે, આ એમના સાહજિક ગાણાથી પ્રેરાઈ અને એને ગાણામાં જ પ્રત્યુત્તર વાળે છે. અને એ પણ એને જવાબ આપે છે કે મારા વાડામાં ગલ છોડવો કોયલડી રંગભીની, અને સંતી ગોવા વચ્ચે પૂર બહારમાં જામેલી આ ગાણાની રમઝટ થકી લેખકને અભિપ્રેત એવી ઉભયના એકાંત મિલન અને ગુપ્ત ગોઠડીની ભૂમિકા અહીં રચાય છે. જો એટલે એકદમ આકસ્મિક આ પ્રસંગ બને છે, છતાં આકસ્મિક જાણે કે લાગતો નથી. અને જે યુવા હૃદયના ભાવો અને એમાંથી આસપાસના વાતાવરણનો કેવો મહત્ત્વનો એમાં સહયોગ છે, અથવા તો વાતાવરણની પરિવેશની કેવી મહત્ત્વની ભૂમિકા બની રહે છે, એ અહીં વાર્તાની વ્યંજનાને એક મહત્ત્વનું બળ પૂરું પાડે છે. અને ગોવાની ચાટુકતી ખાનારા ક્યાં ઓછા રૂપાળા છે, તે ગોળ રૂપાળો ન રંધાય, તે પોતાની રૂપ સંપદા પરત્વે સભાન બનેલી સંતીનું જાતીય સ્ખલન થવા અંગે ભગતને શંકા જાગતા પોતાની આંગળીઓ એ વારંવાર સૂંઘે છે. અને ભગતને પહેલી વાર અહીં પેલા પરસેવાની ખાટી વાસ
જે છે અનુભવાય છે અથવા તો વાસ આવે છે અને એના કારણે એ સંતીના પરિવર્તનને પારખી જાય છે. અને દાદા જ્યારે પોતાના પરિવર્તનને પારખી ગયા છે એ અપરાધ ભાવ સંતી જે છે સહન નથી કરી શકતી અને જ્યારે સંતીનું આણું થવાનું હતું, વેલ માએ સાસરે જવાની હતી, એની જગ્યાએ વહેલી સવારે સંતીની અર્થી જે છે એ બહાર નીકળે છે. એટલે સંતી જે છે એ આત્મહત્યા કરે છે અને એની આત્મહત્યાથી ભગત જે છે એ પોતાની માનસિકતા જે છે એ માનસિક સંતુલન જે છે એ ગુમાવી બેઠે છે અને હસ્યા કરે છે. અને બીજી બાજુ ગોવો ગડિયારો જે છે અલોપ થઈ ગયો છે. આ ઘટનાક્રમ જે છે આલેખવામાં આવે છે, પરંતુ જો 3 ઘટનાઓ ન આલેખવામાં આવી હોત તો પણ આ વાર્તા જે છે એ આ વાર્તા જે છે વધારે સંયમિત બની શકી હોય એવું આપણે કહી શકીએ. એટલે પરંતુ આ વાર્તાનું વસ્તુ સંકલન જે છે ખૂબ ચુસ્ત રીતે થયેલું છે અને એ દ્રષ્ટિએ પરિવેશ અને વસ્તુ સંકલનની દ્રષ્ટિએ આ મહત્ત્વની વાર્તા બની રહે છે. તો ત્યારબાદ જયંત ખત્રીની લોહીનું ટીપું એ પરંપરાપરક વાર્તા શૈલીની દ્રષ્ટિએ આ સંગ્રહની મહત્ત્વની વાર્તા છે. અને જયંત ખત્રી જે છે એ પોતાની વાર્તાઓમાં પરિવેશને સૂક્ષ્મ રીતે આલેખી અને પાત્ર હૃદયના ભાવોને ઉજાગર કરવામાં પરિવેશ પાસેથી મહત્ત્વનું કામ લે છે એવા વાર્તાકાર છે. એમની પાસેથી ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોર જેવા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે. આ વાર્તા જે છે એ લોહીનું ટીપું એ ફોરા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે અને જેલમાંથી છૂટીને ઘેર આવા નીકળેલા બેચર લુહાર ને નિરૂપાએ સંજોગ વસાત એક શાંત, ચુપકી ભરી અને ગંભીર મેઘલી રાતે રાતવાસો કરવા નદી કાંઠે ધર્મશાળામાં રોકાઈ જવું પડે છે. એ ઘટનાથી આ વાર્તાનો આરંભ થાય છે. એટલે આ વાર્તાનો નાયક જે છે એ બેચર છે અને ઊંઘ નથી આવતી, તેથી બેચર જિંદગીની જે વીતી ગયેલી ક્ષણો છે એને યાદ કરે છે અને પોતાની જિંદગીનો હિસાબ કરવા માંડે છે. ત્યારે ગણતરીમાં ગૂંચ પડતા કોણ જાણે કેમ વ્યગ્ર વ્યાકુળ બની જાય છે અને બાપનું કરજ ન ચૂકવી શકેલો બેચર ધાડ લૂંટફાટના રવાડે ચડી ગયો અને ખૂંટલ જોડીદારે દેહ છે એનો જે જોડીદાર હતો, એનો જે ભાગીદાર હતો, એને દગો દીધો હોવા છતાં જેલની સજા એને એકલાએ વહોરવી પડી છે અને એ કારાવાસ ભોગવ્યા પછી પોતાના ઘેર પાછો આવવા નીકળે છે. અને પૂર્વ જીવનની આ વૃત્તાંત વિગતો વાર્તાના આરંભમાં ફ્લેશબેકની પ્રયુક્તિ દ્વારા લાઘવપૂર્વક અહીં આલેખવામાં આવી છે. જેલમાં જતી વેળાએ તેણે પત્નીને ચેતવી હતી, જો કનૈયો મોટો થયો છે અને આખરે એ મારા લોહીનું ટીપું છે, એ મૂરખ છે, એને જાળવજે. જો પોતાની પત્નીને એ બરાબર આ સમયે ચેતવી જાય છે પોતાના પુત્ર વિશે કે કનૈયો જે છે મોટો થયો છે, એટલે યુવાનીમાં પ્રવેશ્યો છે અને આખરે મારા લોહીનું ટીપું છે. એટલે એનામાં પણ એક પ્રકારનો યુવાનીનો ઉત્સાહ, એ સાચા ખોટાની પરખ નથી, એ જલ્દીથી ગેરમાર્ગે જઈ શકે એ પ્રકારનો એનો સ્વભાવ વિશેષ જે છે અહીં આલેખાયો છે. અને ઉપરથી એ મૂરખ છે અને એને જાળવવાની અને ભાળવવાની એ સાવચેતી રાખવા એની પત્નીને એ કહે છે. એ છોકરો જેટલો અધૂરો એટલો ભયંકર છે, એની નસોમાં વહેતા મારા લોહીને ટાઢું જ રાખજે, સમજી. પરંતુ આખરે જે બનવા કાળ હતું એ બનીને જ રહ્યું. ધર્મશાળામાં પોતે જેને વત્સલ પિતાની જેમ હૂંફ અને હિંમત આપી હતી, એ અલ્લડ અને કામણગારી હલીમાનું માદક રૂપ યૌવન જોઈ કામ વિફળતા અનુભવતા બેચરની જે માનસિકતા જે છે અહીં મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ આ લેખાયેલી છે. અને એ આ વાર્તાની એક આસ્વાદ્ય બાબત છે. કોઈ હવસખોરના બળાત્કારનો ભોગ બનેલી હલીમા બેચરની સાથે તેને ઘેર આવે છે. તે પ્રસંગે પોતાના પર બળાત્કાર ગુજારનાર રેશમી ખમીસ આંગળીએ વીંટી
અને કપાયેલી ટચલી આંગળીવાળા પેલા હેવાન યુવાનને જોતા વેદ ચીસ પાડી ઉઠે છે અને કનૈયાની ઓળખ સૂચક આ વિગતો વાર્તાના વસ્તુ વિધાનમાં અને કર્તાના કૃતિ પ્રયોજનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. દાંત ભીસીને સા લંપટ પાજી સૈતાન કનૈયાને ક્રોધાવેશમાં લોહી લુહાણ કરી નાખ્યા પછી બેચર પત્નીને પૂછે છે, કહે તો ખરી એ કોના લોહીનું ટીપું છે? પત્ની બેચરના માથાના વાળ પસવારતા ધીમેથી પતિને પૂછે છે, એ કોના લોહીનું ટીપું છે? આ પ્રશ્ન એ જ જાણે સ્વયં ઉત્તર છે. જો અહીં ખૂબ જ સંયમિત રીતે આ વાર્તામાં આ જે ભાવ નિર્વહણ પામ્યો છે અને આ પ્રશ્ન જે છે એ સ્વયં એનો ઉત્તર બની રહે છે. નિર્મમ નિયતિ સામે જૂਝતા અને તેનાથી ઉગરવા છેવટ સુધી દાખલો કર્યા પછી અંતે પરાજય પામતા માનવીની અકળ કરુણતાનું આ વાર્તામાં કલ્પકતા અને કડાકીય સજ્જતાપૂર્વક આ આલેખાયેલ ચિત્ર ભાવકને બેચેન બનાવી દે છે. એટલે આ રીતે આ વાર્તા જે છે એ માર્મિક રૂપ ધારણ કરે છે. અહીં આપણે ગુજરાતી વાર્તા સૃષ્ટિની કેટલીક પરંપરા પરક વાર્તાઓની વાત કરી અને અહીં આપણે આ વાત જે છે એ પૂરી કરીએ છીએ. અસ્તુ.